તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની એ લાઈનમાં ઉભા રહીને આજે જ આવ્યા છો અથવા તો ઉભા રહેવાનો તમને અનુભવ છે, તો આજના તમામ પ્રશ્નો એ તમને તમારા પોતાના પ્રશ્નો લાગશે. જો તમે તમારા દીકરા દીકરીના એ અપાર આઈડી માટે એના જન્મના પ્રમાણપત્ર અને એના આધારમાં કોઈ નામમાં સામ્યતા કરાવવા માટેની કોઈ લાઈનમાં ઉભા રહ્યા છો, અથવા તો સરકારી ઓફિસે જઈને આવ્યા છો, અથવા તો એ 4 ધક્કા ખાઈને પણ તમારે એ કરાવવું ફરજિયાત છે, તો આજના એ તમામ પ્રશ્નો એ તમને તમારા પોતાના લાગશે. તો ગુજરાતનો મોટા ભાગનો વર્ગ જે લાઈનમાં લાગ્યો છે એના માટે એના પ્રશ્નો શું છે એ સરકારો સુધી પહોંચે, અધિકારીઓ સુધી પહોંચે, એના માટે આ બાકીના સમયમાં આપણે મહામંથન કરવાનું છે. તો આજે પણ એ જનતાના પ્રતિનિધિઓમાંથી 4 વક્તાઓ છે. દિનેશભાઈ માણસાવાળા છે, પોતે નાગરિક છે. કિરીટભાઈ વાઘેલા છે, એ પણ નાગરિક તરીકે બેઠા છે, સુરતનું પ્રતિનિધિત્વ કરશે. ડોક્ટર વિધિ ઓઝા છે, એ શિક્ષિકા છે, જેની સામે પણ તમે લાઈન લગાવીને ક્યારેક ઉભા હશો. અને ડોક્ટર વિશાલ પટેલ છે, સામાજિક કાર્યકર છે. તો કિરીટભાઈ, સૌથી પહેલા મને એ સમજાવો કે મેં તો તમારા શહેરોની લાઈન પણ જોઈ, માથાકૂટ છે શું ત્યાં? કેમ લોકોના નામમાં અપડેશન નથી થઈ રહ્યું અને લોકો બૂમો પાડી રહ્યા છે? કિરીટભાઈ. નમસ્તે જી. ખરેખર આજે જે સુરત શહેરમાં આધાર અપડેટ માટે જે લોકો લાઈનમાં લાગ્યા છે એને ખરેખર એ પ્રક્રિયા એટલી જટિલ છે કે જટિલ બનાવી દેવામાં આવી છે. તે ખરેખર તંત્ર દ્વારા ચોખવટ કરવામાં નથી આવતી, કારણ કે મધ્યમ વર્ગના માણસો જયારે પોતાના આધારમાં અપડેટ કરાવવા જતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ, પુરુષો પોતાના કામ ધંધો મૂકીને ખરેખર 3-3, 4-4 કલાક એ લોકો લાઈનમાં ઉભા રહી છે. અને ખાસ કરીને બહુ જટિલ પ્રક્રિયા એ છે કે એમને પેલા ટોકન લેવા પડતા હોય છે આ આધાર અપડેટ લેવા માટેની. એ ટોકન માત્ર 100 ટોકન આપવામાં આવે છે અને એના પછી કોઈને મળતું નથી. એટલે 4-5 દિવસ તો માણસ ટોકન લેવા માટે પોતાની લાઈનમાં ઉભા રહીને ધક્કા ખાયા કરે છે. એ ખૂબ જટિલ પ્રક્રિયા છે અને એની પર પ્રશાસને ખૂબ ગંભીરતાથી વિચારવાનું રહી છે. ફાઇન, ચલો દિનેશભાઈ, તો મૂળ મુદ્દો એ છે કે લોકો લાઈનમાં લાગી રહ્યા છે. એને ઘણા બધા કિસ્સામાં નિયમો ખબર પણ છે, પણ સામેનો અધિકારી, જે કર્મચારી જેને એને એ સર્ટિફિકેટમાં સુધારો કરી આપવાનો છે, એને ડેટા એન્ટ્રી કરવાની, એ ના માને તો પણ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. અને ઘણી બધી વાર એવું થાય છે કે મારો વારો આવ્યો, એ જેવો વારો આવ્યો ને એવું કે ભાઈ સર્વર રહ્યું, એ ઠપ થઈ ગયું. તો આપણે ત્યાં ઇન્ટરનેટના એવડા મોટા આપણે ત્યાં દાવા થાય છે. આપણને એમ થાય કે આવું થવું જ ના જોઈએ જો આટલી બધી જબરજસ્ત અને સઘન વ્યવસ્થા છે. તો દિનેશભાઈ, આમાં કેવું છે કે સૌથી પહેલા તો દરેક આધાર સેન્ટર ઉપર અને આધાર સુધારા કેન્દ્ર ઉપર જે સરકાર તરફથી શેડ્યુલ 2 એટલે કે સી રેગ્યુલેશન 10(2) અને 19(4) નંબરનો આખો ડ્રાફ્ટ એમની જોડે 18 પત્તાનો હોવો જોઈએ. એ કોઈ પણ સેન્ટર વાળા રાખતા નથી. પછી બીજું, દરેક સેન્ટરની બહાર સૂચના હોવી જોઈએ કે દરેક વ્યક્તિ પોતાનું નામ ફક્ત ને ફક્ત 2 જ વખત સુધારી શકશે અને પોતાની જન્મ તારીખ ફક્ત ને ફક્ત 1 જ વખત સુધારી શકશે. બીજું, કોઈ પણ વ્યક્તિ નવું આધાર કાર્ડ કઢાવવા જાય તો આ લોકો HOF એટલે કે હેડ ઓફ ફેમિલી તરીકે ફક્ત ને ફક્ત માતા પિતાનું આધાર કાર્ડ જ માંગે છે. એ નિયમ ખોટો છે. ખરેખર એ માતા પિતાનું, ધારો કે એ બાળકનો પાસપોર્ટ કઢાયેલો હોય તો પણ HOF માં ચાલે. એ બાળકનું SC ST OBC કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે. અને બીજું, અપંગ વ્યક્તિ હોય અને અપંગ વ્યક્તિનું પોતાનું વિકલાંગતાનું પ્રમાણપત્ર હોય એ પણ HOF માં ચાલે. પરંતુ આધાર સેન્ટર વાળા ફક્ત ને ફક્ત જન્મ દાખલો અને એના માતા પિતાનું આધાર કાર્ડ માંગે છે. હવે સૌથી વધારે જે આધાર સેન્ટર વાળાને દંડ કરવામાં આવ્યો એટલા માટે આધાર સેન્ટર વાળાએ હમણાં 2024ના 11મા મહિના પછી એવું લાયા કે તમારા જન્મના પ્રમાણપત્રમાં પુત્ર કે પુત્રીનું નામ, પિતા અને અટક સાથેનું આખું લખાવી લાવો. એ સૌથી મોટી માથાકૂટ છે. પિતાનું નામ પણ આખું લખાવી લાવો, માતાનું નામ પણ આખું લખાવી લાવો. હવે એ વખતે એવી સૂચના આપતા નથી કે તમે આ માતા પિતા અને પુત્ર કે પુત્રીનું નામ આખું લખાવી લાવો, પછી તમે ફરીથી સુધારવા જાઓ એટલે કે જો તમે આમાં તો આખું લખાવ્યું
હવે પિતાના નામમાં આખું નથી, માતાના નામમાં આખું નથી, એટલે પાછા માતા પિતાનું આધાર કાર્ડ સુધારવાનું કહે છે. પરંતુ એવું ના જ હોવું જોઈએ. જન્મના દાખલાની અંદર ખરેખર સૂચના છે કે પુત્રનું નામ એટલે પુત્રનું નામ જ હોવું જોઈએ, એમાં પિતાનું બી ના આવે અને અટક પણ ના આવે. પિતાનું નામ એટલે પિતાનું આખું નામ હોય તો પણ ચાલે અને ના હોય તો પણ ચાલે, અને માતાનું નામ હોય તો પણ ચાલે, ના હોય, ફક્ત આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ. હવે આધાર કાર્ડની સિચ્યુએશન ખરેખર જોવા જાય તો કોઈને આ લોકોએ સમજાવી નથી. આખું આધાર કાર્ડ નામ, જન્મ તારીખ એને કોઈ પણ જાતને લેવા દેવા નથી, ફક્ત ને ફક્ત બાયોમેટ્રિક સિચ્યુએશન ઉપર જ ચાલે છે. પરંતુ આ લોકો ડેમોગ્રાફિક સિચ્યુએશન ઉપર આવી ગયા છે, જે ખરેખર ખોટું છે. બીજું, જન્મ તારીખના સુધારા માટે આધાર કાર્ડમાં ચોખ્ખું લખેલું છે કે ભાઈ જે લોકો 1/10/2023 પછી જેનો જન્મ થયો હોય એ લોકોને જ ફરજિયાત જન્મનું પ્રમાણપત્ર માંગવું, એની પહેલા જેટલા પણ લોકો હોય એનું માંગવું નહીં. કારણ કે આધારના ફોર્મની અંદર ખરેખર જાહેર કરેલી અને સૂચવેલી એ બંને પ્રકારનું એક ખાનું આવે છે. હા, ચાલો હું નેક્સ્ટ આવું તો ફરી પાછા તમારા અનુભવને પણ લઉં છું. હું કેટલાક દર્શકોને જોડું છું. પરબતભાઈ જામનગરથી જોડાયા છે. પરબતભાઈ બોલો. નમસ્કાર. નમસ્કાર સર, બોલો. હવે સર, આપણે મારું કહેવાનું એમ થાય છે કે આધાર ને મોબાઈલ લિંક કરેલા 20 દિવસ થઈ ગયા, બરોબર, હજી લિંક થયું નથી, બરોબર, અને ધક્કા ખવડાવે કે ગમે એ. તો આમાં ગમે એક વસ્તુ હોય તો ના હાલે, પછી અલગ અલગ એક જણો તો આમાં શું છે, લાઈનમાં જ ઉભું રહેવું પડે કે ઓલું કરાવો પેલું કરાવો, બરાબર. બીજો એક સવાલ મારો એવો હે કે તમારી હે ને ડિબેટ કલાકવાળી 2 કલાકની ડિબેટ કરો, અમે એને સાંભળવા માટે તૈયાર છીએ. આ બધા એને સમજાઈને મારું ગળું દુખવા માંડે. કેટલી વાર જોવો ઓલા બે ને માંડ રાજી કરીને ખાઈટાક હવે નીકળો. હવે જનતાનો વારો, લોકોનો વારો છે. એટલે તમારી લાગણી સાચી છે. જાગૃતિબેન પોરબંદરથી છે. જાગૃતિબેન બોલો. હાલો સર, મારો એક પ્રશ્ન છે જી. કે આધાર કાર્ડમાં મારે જન્મ તારીખ હતી ને, તો જયારે આવ્યું ત્યારે એ લોકોએ 1972 એવું લખેલું હતું, ત્યારે આખી જન્મ તારીખ નથી લખતા. હવે પાન કાર્ડમાં મારે 12/3/72 છે, તો હવે એ લોકો લિંક અપ નથી કરતા. એટલે હું સુધારવા ગઈ તો બીઓઆઈ બેંકમાં આ પ્રક્રિયા ચાલુ હતી. સુધારવા ગઈ, મેં બધું વ્યવસ્થિત રીતે લખાયું હતું, અને પાછું સુધરીને જો આધાર કાર્ડ આવ્યું ને એમાં 1/72 રહ્યું. હવે એ લોકો એમ કહે છે અમે લિંક અપ નથી કર્યા, જન્મ તારીખનો દાખલો આપો. હવે અમારા જન્મ વખતે કઈ એવું હતું કે હુયાણી હુવાવડ કરતી, એટલે જન્મ તારીખનો દાખલો કઈ હતો જ નહીં. અમે લિવિંગ સર્ટી બતાવ્યું તો 4 જગ્યાએ ગયા ને તો એ કે લિવિંગ સર્ટી ના આવે, જન્મ તારીખનો દાખલો લઈ આવો. હવે મારા મિસ્ટર ને પેરાલિસિસ નો એકક આવેલો છે, એને મૂકીને હું નથી જઈ શકતી. મેં પ્રોબ્લેમ રજૂ કર્યા, તો હવે મારી આ હાટીના છે મારું જન્મ સ્થળ કે ત્યાં જાઓ, તમે વકીલ રોકો, કેસ કરો, અને 20,000 નો મને ખર્ચો થયો. આ કેમ થાય છે? બહુ કહેવાય. હું બેન જાગૃતિબેન, હું જે સમજુ છું, જે મારા સુધી રિસ્પોન્સ આવે છે, જે લોકોનો ફીડબેક આવે છે, અને એના કારણે જ હું આ તમને લોકોને લઈને બેઠો છું કે સરકારના અધિકારીઓ જે આધાર કાર્ડનું રજીસ્ટ્રેશન કરે છે એ લોકો, આ શિક્ષકો જેમને ડેટાની એન્ટ્રી કરવાની છે એમને વલ્લભભાઈમાં કોઈ જગ્યાએ ડબલ્યુ કરી નાખ્યું ને ક્યાંક વી આવવાનું હતું, પણ એની શું ઇફેક્ટ આવે એ સમજણ પડે એના માટે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. તો ડોક્ટર ઓઝા, મૂળ મારો સવાલ એ છે કે અપાર આઈડીમાં તમારે લોકોએ કંઈક એ છોકરા છોકરીઓના જે પરમેનન્ટ નંબર બની રહ્યા છે, એજ્યુકેશન આઈડી બની રહ્યું છે, એમાં ક્યાંક તમારે હોમવર્ક કરવાનું હતું ને કરતા નથી ને એના કારણે તો લોકો બિચારા ધક્કા નથી ખાઈ રહ્યા ને? ડોક્ટર ઓઝા. સૌથી પહેલા તો કહેવાનું કે આજે અપાર આઈડી નો કોન્સેપ્ટ છે એ ખરેખર જોવા જઈએ તો બહુ જ સારો છે, ઉદ્દેશ બહુ સારો છે, પણ એની પાછળ જે પ્રશ્નો ઉભા થયા છે ને એ એટલા વિપરીત છે. આપણે હમણાં પણ કેટલાક વાલીઓના મોઢે જ એ વાત સાંભળી. હવે અપાર આઈડી જનરેટ કરવાની કામગીરી એક તો શિક્ષકોને સોંપવામાં આવી છે, એટલે સૌથી પહેલો મોટો ને વિકટ પ્રશ્ન કે શૈક્ષણિક કાર્ય બગડે છે. ચલો એને એક વાર બાજુમાં મૂકીએ. બીજો પ્રશ્ન કે આ જે અપાર આઈડી જનરેટ કરવાનું છે એને આધાર કાર્ડ અને જન્મનો દાખલો કે જે સ્કૂલમાં જીઆર હોય છે એ બધું જ સરખું હોવું જોઈએ, નામ, બર્થ ડેટ, તો જ એ અપાર આઈડી જનરેટ થશે. હવે આધાર કાર્ડમાં એટલી બધી ભૂલો છે, ક્યાંક વાલીએ શરૂઆતમાં જયારે કરાવ્યું હોય ત્યારે એમની કોઈક જોવામાં ખામી રહી ગઈ હોય, અથવા તો ત્યાંથી એમણે બરાબર જોયું છે પણ બીજી કોઈ ક્વેરી આવી રહી છે, ક્યાંક બહેન છે, ક્યાંક કુમાર, ક્યાંક એવું કેમ કે મોટે ભાગે ગામડાવાળામાં
ગામડાના વિદ્યાર્થીઓના અપાર આઈડી બની ગયા, પણ તમે લોકો શહેરવાળા જ હલતા નથી ને તમે ફરિયાદો કરો સરકારને કે સારી વ્યવસ્થા તો છે પણ આ બધી માથાકૂટો છે, અમારું કંઈક કરો. ગામડામાં કેમ જનરેટ થઈ ગયા? સર, ગ્રામ્ય વિસ્તારમાં બી થોડા પ્રશ્નો છે અને શહેરી વિસ્તારમાં પ્રશ્નો એટલા માટે વધુ છે કારણ કે આધાર અપડેટ કરાવવા માટે જઈએ પણ છીએ, વાલીઓને મોકલીએ છીએ, અરે ત્યાં સુધી કે શિક્ષકો તરીકે અમે રૂબરૂ અમારા બાળકોને લઈને જઈએ છીએ, એ છતાં બી ત્યાં આગળ કાં તો સર્વર ડાઉન હોય છે એટલે ફરીથી એક વાલી ધક્કો ખાય, કાં તો પાછી જો થઈને આવશે તો બહુ જ લાંબી પ્રક્રિયા 10, 20, 25 દિવસ અને પાછા કહે છે કે ના પાછી કંઈક ફરીથી ભૂલ હશે એમાં અને ફરીથી એને જનરેટ કરાવવા જવાનું. હવે તમે વિચારો કે બાળકો છે કે જેમના વાલી સામાન્ય રીતે ધંધો કરે છે, નોકરી કરે છે, કેટલાક ખેતી કામ કરે છે, કેટલાક દૈનિક મજૂરી કરીને કાર્ય કરે છે, આ બધા જ વાલીને કઈ રીતે એમનું રોજગારી છોડીને રોજ રોજ આ કાર્ય કરવા માટે જવું પોસાય? શિક્ષકના તરફે વાત કરીએ તો શિક્ષક તરીકે અમારે પણ કેટલી હદે શૈક્ષણિક કાર્યને સાઈડ ઉપર મૂકીને થોડી વાર પ્રથમ સત્રમાં કેવાયસી ચાલ્યું, હજુ કેવાયસી પૂરું નથી થયું, અપાર ચાલ્યું, આ બધામાં જ આંટીઘૂંટીમાં એક શિક્ષક અટવાયા જ કરે છે અને આધાર અપડેટ નથી થતા, જીઆર સાથે નામ નથી મળતા, એ મોટો પ્રશ્ન છે. ફાઇન, ચલો આશીષભાઈ છે દાહોદથી. આશીષભાઈ બોલો. હા સર બોલો. હવે મારે છે ને મારા ભત્રીજાનું આશીષભાઈ નું ખરું ને, હા હવે આધાર અપડેટ કરાવવા ગયા તે હવે એ લોકોએ રિજેક્ટ મારી દીધું. હા હવે એને થયો વર્ષ થયો નથી, બીજું આધાર કાર્ડ બનતું કે હવે એ મારો ભત્રીજો હમણાં નર્સિંગમાં એને એડમિશન લીધેલું છે તો એનું ફ્રી રિસિપ્ટ કાર્ડ નથી, અમારે 90,000 રૂપિયા ની ભરવાની આવી. હા તો આધાર કાઢી કેમ નથી આપતા? હા એ હવે અપડેટ કરાવે કે હવે ત્યાં કઈ રીતના એ લોકોએ રિજેક્ટ માર્યું એ કોઈ બતાવતું પણ નથી. એમને જૂનું તમારી પાસે છે તો ખરું ને, એની કોઈ કોપી વોપી તો એના આધારે કોઈને ફરિયાદ કરી શકો તમે. જૂની કોપી ખરી હેમાંગભાઈ, મેં આજ દિન સુધીમાં 7 થી 8 આધાર કેન્દ્રનો સંપર્ક કર્યો, ત્યાં કહીએ તો અમને એમ કે છે કે આ આવું જોઈશે, અહીં જશો તો થશે. ચલો કેન્સલ કર્યું એટલે આ તો એ મારે પણ જાણવું પડે કે એવું કેવી રીતે કોઈનું કેન્સલ કરી શકે. આ દેશના દરેક નાગરિકનો એ હક છે અને આધાર કાર્ડ વિના હવે તો એક ડગલું પણ ક્યાંય આગળ ભરાતું નથી. તો તમે કોઈ જાણકારને પૂછો સર, તમે કોઈની સલાહ લો. આધાર કાર્ડ વાળા સિવાય પણ કોઈક જગ્યાએ જાઓ, કોઈને પૂછો, કોઈ નેતા વેતાને પૂછો કે ભાઈ આમાં બોલા મારે આના માટે કોને ને ક્યાં મળવા જવું જોઈએ, કોઈક શિક્ષકને પૂછો, એ પણ આ કિસ્સાઓમાં વધારે જાણતા હોય છે. ઘનશ્યામભાઈ અમરેલીથી છે. જી ઘનશ્યામભાઈ બોલો. સાહેબ હું રાજુલાના અંતરિયાળ વિસ્તારમાંથી વાત કરું છું. જી સર બોલો. હા હવે કેવું છે કે કોરોનામાં તો એના પહેલા નોટબંધીમાં લાઈનમાં લાગ્યા હતા, જી, પછી વેક્સમાં લાઈનમાં લાગી ગયા, જી, પછી સીધા આધારમાં લાગી ગયા, એના પહેલા બહુ બધી વસ્તુમાં લાઈનમાં લાગેલા. હવે અત્યારે પણ આ રેશન કાર્ડમાં લાઈનમાં લાગેલા જ છીએ, બરાબર. અને કેવું છે કે હવે એવું થઈ ગયું છે કે હવે લાઈન થી કંટાળી ગયા છે. તો અંતરિયાળ આ પંજાબ સરકાર જેવું જો સરકાર કરે, ઘરે ઘરે ના આવે તો ગામે ગામડે તો આવે. હવે અંતરિયાળ વિસ્તારમાંથી એસટી ના મળે, એસટી લઈને અમે રાજુલા સેન્ટરમાં પહોંચે, એસબીઆઈ બેંકે જઈએ તો ત્યાં પહોંચે કેમ કે અહીંયા આધાર કાર્ડ નો કોન્ટ્રાક્ટ આજથી પૂરો થઈ જાય એટલે નવી ઘોડીનો મોહદા લેવાનો સવારથી. જી તો એમ છે હવે નવી તો એ મુશ્કેલીઓમાંથી જન્મેલી જ આ વાત છે ને આજની ચર્ચા છે. જીતુભાઈ વડોદરાથી છે. જીતુભાઈ બોલો. સાહેબ અત્યારે આ આધાર કાર્ડનું જે અપડેશન ચાલી રહ્યું છે, જી, અમે વડોદરાથી વાત કરીએ. વડોદરા શહેરમાં સવારમાં લાઈનમાં ઉભા રહે છે, 50 ટોકન આપવામાં આવી રહ્યા છે, ફક્ત 50. જયારે અહીંયા આગળ સીએસસી સેન્ટર બી એટલા ઓછા છે કે અને ત્યાં આગળ બી એટલી લાઈનો છે. નામમાં કઈક એ લોકોથી બી ભૂલ થાય તો આપણી માથે જ નાખી દે છે ને આપણે જ એની માટે દોડવું પડે છે. હવે રોજ સરકાર શું કરી રહી છે ખબર જ નથી. ઘડીકમાં કે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરો, ઘડીકમાં કે પાન કાર્ડ લિંક કરો, વારે ઘડી આ ધરમ ધક્કા ખવડાય એના કરતા એક જ પ્રેફરન્સ બનાવીને કહી દેતા. એટલે મૂળ આ એક યુદ્ધ જેવી સ્થિતિ છે. પણ હું એવું સમજુ છું કે જયારે યુદ્ધ વિરામ હોય, નવો કોઈ પણ આદેશ ન હોય, ત્યારે કોઈક આવા જે જાણકાર હોય આપણા દિનેશભાઈ જેવા એને બતાવી દેવાય કે આ મારું આધાર, આ મારું પાન, આ મારું બર્થ સર્ટિફિકેટ, આ બધામાં સમૂહસૂત્ર શું છે અને જો સમૂહસૂત્ર નથી શું કરાવવું પડશે. હું એવું સમજુ છું આ એકમાત્ર વિકલ્પ છે, કારણ કે આ 1 by 1 એ આવ્યા જ કરે છે. ડોક્ટર વિશાલ પટેલ, મારો મુદ્દો એ છે કે એક માણસ અત્યારે તો એવું નક્કી કરે કે ભાઈ હું દિવસના 1,000 રૂપિયા કમાઉં છું, જો હું કોઈક જગ્યાએ લાઈનમાં ગયો, મારો નહીં વારો આવ્યો, મારા 1,000 રૂપિયા ગયા,
કારણ કે એ કંપની, એ સંસ્થા, એ ટ્રસ્ટ, એ મારા પૈસા તો કાપી જ લેવાનું, કારણ કે હું એ દિવસે કામ પર ગયો નથી. તો માણસ એવું વિચારે કોકને 100-200 રૂપિયા આપું, જેને બિલકુલ કઈ કામ ન હોય. કોઈ સિનિયર સિટીઝન પણ હોય, જો મારા વતીથી કંઈક કરે, મદદ કરે, એક રીતે એને મદદનો પણ ભાવ થાય ને મારી પાસેથી એક ટોકન પૈસા પણ લઈ લેશે, એનું પણ ચાલશે. હું માનું છું કે લાઈનો એ લોકોને આવા આઈડિયા પણ સુજાડી શકે. ડોક્ટર વિશાલ પટેલ. 100% સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝનો સૌથી પહેલા તો આભાર માનવો જોઈએ કે પ્રજાના પ્રશ્નો સુધી પહોંચવા માટેનું એક માધ્યમ, અને જે રીતે છેક છેવાડાના માનવી સુધી જે એ લોકોના પ્રશ્નોને પહોંચાડી રહ્યા છે અને વાચા આપી રહ્યા છે, તે બદલ વીટીવી ન્યૂઝનો પહેલા તો ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ જે રીતે તમે પ્રશ્ન જે રીતે મને પૂછ્યો છે, એ પ્રશ્નની અંદર ની વાતચીત કરવા જાઉં કે સ્પેશિયલી લાઈન, આ લાઈન જયારે માણસ જન્મતું હોય છે, જન્મતાની સાથે જ લાઈનની અંદર જન્મનો દાખલો નીકળવાથી લઈ છેક મરણના દાખલા સુધી આપણે ઇન્ડિયાની અંદર લાઈન છે. સરકાર ક્યાંક કોઈકનું ભલું વિચારવા જતી હોય છે, ક્યાંક પ્રજાને એનાથી તકલીફ લાગી રહી હોતી હોય છે, અને ક્યાંક સરકારના કોઈક એવા નિર્ણયથી પ્રજા બહુ ખૂબ ખરાબ રીતે, ત્રસ્ત રીતે પરેશાન થઈ જતી હોય છે આની અંદર. અને જે તમારો સવાલ હતો એની ઉપરથી હું તમને જવાબ આપવા માંગુ કે આજે તમે જે રીતે કીધું કે આજે એક જનરલ સામાન્ય માણસ જે છે, કે સામાન્ય માણસ એ રોજનું કમાઈને રોજની ખાવાવાળો વર્ગ આપણા ગુજરાતની અંદર સૌથી વધારે હાઈએસ્ટ છે. અને જે રીતે તમે જોયું છે કે આ રેશન કાર્ડની યોજના જે છે, કે જે રેશન કાર્ડની યોજના પાછળ જે અમુક જે આવક મર્યાદાથી નીચેના લોકો જ માટે રેશન કાર્ડ છે. હવે એ આવકની મર્યાદાથી નીચેના રેશન કાર્ડ વાળા લોકો સવારે 6 વાગ્યાથી તમે લાઈનની અંદર જોવા મળી રહેશે કે સવારે 6 વાગ્યાથી બિચારા લાઈનની અંદર ઉભા રહ્યા હોય છે. સરકારી બાબુ જે છે 10 વાગ્યાની આજુબાજુ ક્યાંક આવતા હોય છે, 10 વાગ્યા પછી 11 વાગ્યાની આજુબાજુ ક્યાંક એમનું કામ શરૂ થતું હોય છે. કામ શરૂ થયા પછી 11 વાગે ટેબલ ઉપર બેસશે, બપોરનું જમવાનું આવી જશે, એટલે એ બ્રેક આવી જશે. એ બ્રેક પછી એ લોકો કહેશે સર્વર ડાઉન થઈ જશે. એટલે તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે, અને જે રીતે લોકોને અત્યારે તમે જોઈ રહ્યા છો, લાઈવ લોકોને જે રીતે ન્યૂઝ મીડિયમના માધ્યમથી બતાવી રહ્યા છે, લોકો રડી રહ્યા છે લિટરલી, કારણ કે છોકરાને ભણવાનો પ્રશ્ન છે, ઘરની અંદર રાશન આવશે તો ખાવાનો પ્રશ્ન છે, અને કમાશે નોકરીની અંદર તો ઘર ચાલશે. ચાલો, ધીરુભા વાઘેલા છે. ભાઈ ક્યાંથી છે ધીરુભા વાઘેલા? બોલો ધીરુભા. નિકોલ અમદાવાદથી. બોલો બોલો બોલો. હા, મારો ઈ કેવાયસી મોબાઈલ થી નહીં થતું, અને રેશનની દુકાનમાં તપાસ કરાવેલો તો કે તમારો આધાર કાર્ડ બીજે લિંક કરેલો છે, બીજો તમારા આમાં નથી. એમને પણ ક્યાં લિંક કરેલું છે કઈ ખબર તો પડશે ને, ક્યાં લિંક કરેલું છે? હવે ઝોનલ ઓફિસ કે તમારે જવું પડશે કે? હા, ઝોનલ ઓફિસ ની જ આ મગજમારી છે, જે અત્યારે જે મહામંથન છે. ફાઇન, ચલો. નરોત્તમભાઈ કેશોદ થી છે. નરોત્તમભાઈ બોલો. હા, મારો પ્રશ્ન એ છે કે આ લોકો આધાર કાર્ડ ની અંદર જન્મ તારીખ બદલાવવા માટે પુરાવા માંગે છે. હવે વડીલોને કઈ જન્મ તારીખ ના આધાર હોતા જ નથી. હા હા, દિનેશભાઈ, મુદ્દો એ છે કે આધાર કાર્ડમાં જન્મ તારીખ માટેનો પુરાવો મૂળ ચાલે શું? ચલો, એ ભણવા ગયા નથી તો એલસી નહીં હોય. બહુ જૂના હશે, એને કીધું કે 70 વર્ષના છે, એની પાસે એનો જન્મનો દાખલો ના પણ હોઈ શકે. શું એની પાસે એ વિકલ્પ બચે છે એક સામાન્ય માણસ માટે કે ભાઈ એને કઢાવ, એને જન્મ તારીખમાં બદલાવ તો લાવવો જ પડશે, કારણ કે કંઈક કોઈક જગ્યાએ કંઈક બોલે છે. આધાર કાર્ડની અંદર ખરેખર એવો નિયમ છે કે જે લોકો 1/10/2023 પહેલા જન્મેલા હોય એ લોકો માટે જન્મ તારીખના પુરાવાની જરૂર નથી. જો એ લોકોએ જન્મ તારીખ બદલવી હોય તો આધાર કાર્ડ તરફથી એનેક્સ 2 સેલ્ફ ડિક્લેરેશન નામનું ફોર્મ આવે છે, એ ભરીને તમે આધાર સેન્ટર ઉપર જાઓ એટલે તમને જે મનપસંદ જન્મ તારીખ લખાવવાની હોય એ લોકો તમને લખીને આપશે. તમારે એ લોકો જોડે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ માંગવાનું અથવા તો આધારની સાઈડ ઉપરથી તમારે ડાઉનલોડ કરી દેવાનું અને એ ભરીને તમારે જવાનું. ઓકે, એટલે તમારી જન્મ તારીખ બદલાઈ જાય. તો એટલે ઘણા બધા લોકો આવું કરતા પણ હશે. માનો તમે નિયમ જાણો છો, બીજા કોઈ જાણતા હશે, પણ ત્યાં જઈને ના જ પાડે ઘસીને ક્યાં નહીં થાય. તો હવે આ નિયમની જાણકારી પહેલા કોઈને જ નહોતી, પરંતુ ગુજરાતના અમદાવાદ શહેરની અંદર આધાર નોંધણીની એક મહત્વની ઓફિસ સીજી રોડ ઉપર BSNL ભવન 4થા માળ ગિરીશ કોલોની સામે ખુલી. એ લોકોને આ સમસ્યાની ખબર પડી એટલે એમણે કીધું કે ભાઈ એનેક્સ 2 નામનું ફોર્મ આવે છે તો આધાર સેન્ટર વાળા સ્વીકારતા કેમ નથી?
પણ એ લોકો કોઈ પણ આધાર સેન્ટર વાળાને સૂચના પણ આપી શકતા નથી, કોઈ પણ જાતનો દંડ પણ લેતા નથી, અને કોઈ પણ આધાર સેન્ટર ઉપર જન્મ તારીખ વગર જાઓ એટલે આધાર સેન્ટરના ઓપરેટર હોય કે સાહેબ એમ કે તમારાથી જે થાય તે કરી લો. પરંતુ એનેક્સર 2 નામનું ફરજિયાત ફોર્મ છે એ ભરીને જવાનું, જન્મ તારીખ તમારી બદલાશે ને બદલાશે ફક્ત એક જ વખત. ભરતભાઈ પટેલ છે આણંદથી. ભરતભાઈ બોલો. હા, નમસ્કાર. નમસ્કાર, બોલો. આમાં મારો અનુભવ એવો છે કે જે આધાર કેન્દ્રો ઉપર ડેટા ફીડિંગ માટે જે માણસો રોકેલા એજન્સીના છે એ કેટલીક વખત ઈરાદાપૂર્વકની ભૂલો કરે છે, જેથી કરીને એમની આવક ચાલુ રહે. કારણ કે ઘણા કિસ્સામાં તમે ફોર્મમાં સ્પષ્ટ શબ્દોમાં અક્ષરોમાં લખેલું હોય તમારી જન્મ તારીખ, નામ, બધું, પણ છતાં એમાં જન્મ તારીખો ખોટી આવે છે ઘણા બધાને. મોબાઈલ નંબર ખોટા અંદર નાખે છે. આવી ઘણી બધી સરનામામાં મકાન નંબરો, સોસાયટીના નામ ખોટા આવે. અને જયારે આધાર કાર્ડ આવે ત્યારે જઈએ આપણે ત્યારે ફરીથી પાછું આપને લાગે કે મારે તો સુધરાવા ગયા હતા પણ એ તો થયું જ નથી. આની પાછળનો કોઈ મલિન ઈરાદો એજન્સીના માણસોની આવક જનરેટ કરવાનો પણ હોય. નિષ્કાળજી છે. ખૂબ મોટી ફરિયાદો ગઈ છે અને કહે છે કેટલાક સંજોગોમાં એ દંડ પણ કરે છે, પણ છતાંય મેં કીધું એમ કે જેને કહેવાય ને કે એમને ટેવ પડી ગઈ છે અને કદાચ એક રસ્તો શોધી લીધો, માધ્યમ બનાવી દીધું છે. પ્રહલાદસિંહ ઝાલા છે નડિયાદથી. પ્રહલાદસિંહ બોલો. નમસ્કાર સર. જી નમસ્કાર, બોલો બાપુ. સાહેબ આપ કોઈ રાજકીય વિશ્લેષણ નથી લાયા? ના, બિલકુલ નથી લાવવા. આ બધા રાજકીય વિશ્લેષકો જેવા જ છે, જોરદાર વિશ્લેષણ કરે છે. હા તો સાહેબ મારો પ્રશ્ન એ હતો જી કે હું 10 વર્ષથી રાશન તો લેતો નથી અને અત્યારે 70 વર્ષનો છું. મારા ફેમિલીમાં હું એક જ મેમ્બર છું. જી તો મારે ઈ કેવાયસી કરાવવાની જરૂર શું એમ? એ વાત તો સાચી છે કે જેને રાશનને ને આધારને લિંક કરવું છે, જે રાશન લેતા હોય એને દોડાદોડી કરવી જોઈએ. શહેરોમાં તો જેને લેવું જ નથી રાશન પણ ઘરમાં રાશન કાર્ડ છે એ લોકો દોડાદોડી કરી રહ્યા છે. માથાકૂટ એ જ છે ને. ઓકે, હું સાચો છું દિનેશભાઈ. જેને રાશન નથી જોઈતું, જેને સરકારી અનાજ નથી જોઈતું, એને રાશન કાર્ડ ને આધારને લિંક કરવાની ક્યાં જરૂર છે? અત્યારે હવે પુરાવા તરીકે તો આધાર કાર્ડ આવી ગયું, ચૂંટણી કાર્ડ આવી ગયું, પાસપોર્ટ આવી ગયો, ઘણા બધા એવા ડોક્યુમેન્ટ આવી ગયા, 7 ડોક્યુમેન્ટ છે લગભગ. રાશન કાર્ડ એ પુરાવા તરીકે ક્યાંય કોઈ ચલાવતું નથી. તો જેને અનાજ જોઈએ છે, જેને લેવું જ પડે એવું છે એ કરે આ માથાકૂટ. જેને નથી લેવું એ દૂર રહે તો બિચારા જેને જરૂરિયાત છે એનું કામ પણ એ જલ્દી થશે ને સરળ થશે. આ તમામ પ્રશ્નો હું માનું છું કે સરકાર સુધી પહોંચે, એ લોકોની સમસ્યાનું સમાધાન થાય, એકમાત્ર ઉદ્દેશ છે. દિનેશભાઈ, ડોક્ટર ઓઝા, ડોક્ટર પટેલ અને કિરીટભાઈ, ચારેય વક્તાઓનો આભાર માનું છું. એ સાથે સાથે જેટલા પણ દર્શકો જોડાઈ શક્યા એમનો પણ આભાર માનું. જે નથી જોડાઈ શક્યા, ટ્રાય કરતા હતા, ફોન નથી લાગી શક્યો, એમનો પણ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.